નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 નવેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે, ઠંડી, તાપમાન, પવનની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. તો મિત્રો વાત કરીએ તો ગુજરાતનું હવામાન સાવ એકંદરે ચોખ્ખું જોવા મળશે તેમજ સાવ સૂકું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે માવઠું થાય તેવી પણ શક્યતા જોવા મળતી નથી. જ્યારે વાત કરવામાં આવે તો ઠંડીની મિત્રો, તો એકંદરે ઠંડીમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહી છે તેમજ શિયાળાની જમાવટ પણ જોવા મળી રહી છે. ગઈકાલના રોજમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું હતું. હજુ ગુજરાતની અંદર હવે દિવસ દરમિયાનનું તાપમાન પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, સાથે રાત્રિનું તાપમાન પણ હજુ હાલ ઘટે તેવી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે. હાલ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે પરંતુ સાવ નબળા છે તેમજ હિમવર્ષા ઓછી થઈ રહી છે, વરસાદ ઓછો પડી રહ્યો છે. હિમાલયના પ્રદેશો હોય, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, કન્યાકુમારી સહિતના ભાગોની અંદર બરફવર્ષાને કારણે ગુજરાતમાં શિયાળાની લહેર ઉઠકાઈ જોવા મળી રહી છે. હવે ગુજરાતની અંદર તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે. આગામી દિવસોની વાત કરીએ તો 22 તારીખ બાદથી હજુ તાપમાન રાત્રિનું પણ ઘટે તેવી શક્યતા છે, દિવસ દરમિયાનનું તાપમાન પણ ઘટે તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે મિત્રો ખાસ કરીને રાત્રિના તાપમાનની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોની અંદર 18 ડિગ્રી તેમજ અમુક વિસ્તારની અંદર 18 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને ઠંડીનો ચમકારો ઉત્તર ગુજરાતના થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, મહેસાણા હોય, વાવ, ભાંભર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી જે સાબરકાંઠા, બનાસકાંઠાના બોર્ડર લાગુ વિસ્તાર છે એ તમામ ભાગોની અંદર તાપમાન અપારો 18 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે. એટલે 17-18 ડિગ્રી તાપમાન ત્યાં ચાલી રહ્યું છે. કચ્છની વાત કરીએ તો ખાવડા, નલિયા, ધોળાવીરા, અડેસર, રાપર સહિતના ભાગોની અંદર પણ 18 ડિગ્રી કરતાં તાપમાન નીચે જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ છે, વડોદરા જેવા ભાગોની અંદર પણ તાપમાન 17-18 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાન 18 થી લઈને 20ની રેન્જમાં જોવા મળી રહ્યું છે. તો એક દિવસ દરમિયાન ઠંડી જોવા મળી રહી છે, તો એક દિવસ દરમિયાન ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. એ મુજબ ત્યાંનું હવામાન જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન તાપમાન હવે ધીરે ધીરે ઘટીને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હજુ 2 દિવસ દરમિયાન અમુક સેન્ટરોની અંદર બપોર દરમિયાન ગરમી જોવા મળશે. ત્યારબાદ હવે સાવ તમામ ભાગોની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન બપોરનું મહત્તમ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તો હવે ગરમી અને ઉકળાટ માટે છુટકારો મળે તેવું અનુમાન રહેલું છે. અને 22 તારીખ બાદ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે નવેમ્બર મહિનાના એન્ડમાં સારીમાં સારી ઠંડી જોવા મળશે. આ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે ડિસેમ્બર મહિના સુધી, પરંતુ સારી એવી ઠંડી આ મહિનાના એન્ડમાં જોવા મળે અને સારી શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો પવનની વાત કરવામાં આવે તો પવન અત્યારે સામાન્ય નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહ્યા છે. જે મુજબના પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વના ચાલી રહ્યા છે તે મુજબના પવનો ચાલે તેવી સંભાવના રહેલી છે. સામાન્ય વધારો પવનની ઝડપમાં નોંધાઈ શકે છે આગામી 2-4 દિવસની અંદર. બાકી કોઈ ફેરફાર થાય પવનમાં તેવી સંભાવના જણાતી નથી. બાકી ગુજરાતનું હવામાન એકંદરે ચોખ્ખું જોવા મળશે. આ હવે અમુક જગ્યાએ કસરૂપી વાદળો જોવા મળી શકે છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અમુક ભાગોની અંદર જોવા મળે આગામી 22 તારીખ બાદ તેવી સંભાવના રહેલી છે. બાકી અત્યારે ખાસ કરીને અમુક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલ તો ગરમી જોવા મળી રહી છે, પરંતુ હવે તેમાંથી પણ છુટકારો મળશે. ભેજનું પ્રમાણ પણ હવે ઘટવા તરફ જોવા મળી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ભેજનું પ્રમાણ પણ સાવ ઘટી જાય તેવી શક્યતાઓ રહેલી છે. બાકી ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવી શક્યતાઓ પણ જોવા મળતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.